હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે CET 2025ની જે પરીક્ષા લેવાની હતી એની હોલ ટિકિટ ઓલરેડી આવી ચૂકી છે અને એને ડાઉનલોડ કરવાના સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એના સ્ટેપ કયા સ્ટેપ ફોલો કરવાથી કઈ રીતે એ ડાઉનલોડ કરી શકો છો એની વાત કરીશું, બરાબર। હવે જો તમે સ્ટુડન્ટ હોય અને જો તમે આ ડાઉનલોડ કરવા માંગતા હોય તો એ લગભગ જે અશક્ય છે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું। આ QR સ્કેન કરશો તો પણ અશક્ય છે, પણ જો તમે આ QR સ્કેન કરીને જો ટીચર છો અને આ સ્કેન કરીને તમારે સીધું જવું છે તો ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે એને આ આપેલી લિંક છે, આ લિંક છે એ લિંક પર જઈને તમે ક્લિક કરશો તો હવે કઈ રીતે કરવાનું એ હું તમને સમજાવી દઉં છું। આ લિંક છે એ લિંક પર જઈને ક્લિક કરી દેશો તો પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને એના પર જઈને પછી તમારે સૌપ્રથમ આઈ એમ ટીચર એમ લખવાનું છે। પણ મને એ ખબર છે કે તમારી પાસે ઓલરેડી સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે, બરાબર। તો જે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે અને તમે જો પોતે શિક્ષક છો તો તમારે આઈ એમ ટીચરવાળું કે એવું કંઈ પસંદ કરવાનું રહેતું નથી, શાળાનો કોડ પણ દાખલ કરવાનો રહેતો નથી, આપણો જે ડાયસ નંબર આવે છે ને શાળાનો, બરાબર, એ પણ નાખવાનો રહેતો નથી અને આપણો જે ટીચરનો 8 આંકડાનો નંબર છે ટીચર આઈડી, આ ટીચર આઈડી પણ નાખવાની જરૂર રહેતી નથી, કેમ કે આપણે ઓલરેડી અંદર લોગિન જ છીએ। આપણે ક્યાં જવાનું રહેશે? હોમ મેનુમાં જવાનું, હોમ મેનુમાં જઈને અને સીધું પૂછી લેવાનું। તમે ત્યાં હોમ મેનુમાં જશો એટલે તમને પૂછશે કે તમે જ્ઞાન સાધના માટે રજિસ્ટ્રેશન કરવા માંગો છો યા તો તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માંગો છો, બરાબર। CETની તો તમારે CETની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાવાળું છે એ પસંદ કરવાનું અને એમાં ધોરણ 5 આવી જશે। હવે ધોરણ 5 આવશે એટલે તમારા અંદર જો અ ને બ કે ક ને ડ એવા જો વર્ગ હોય તો વર્ગ પૂછશે ને જો ના હોય તમારી સ્કૂલમાં, બરાબર, તમે જે રજિસ્ટ્રેશન કર્યું એ શાળાની વાત કરું છું, એટલે તમારી શાળાની અંદર જો રજિસ્ટ્રેશનની અંદર બીજા વર્ગો ના હોય તો એ શું થશે, એ વર્ગ ત્યાં પૂછશે નહીં અને સીધું ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે અને એમાં તમે જે વિદ્યાર્થીનું છે એમાંથી કોઈ એક વિદ્યાર્થીનું ડાઉનલોડ કરવા માંગો છો યા તો તમે રજિસ્ટર કરેલા બધા જ વિદ્યાર્થીનું ડાઉનલોડ કરવા માંગો છો એવું ત્યાં ઓપ્શન આવશે, બરાબર ને। એ ઓપ્શન આવશે, એ ઓપ્શન તમે પસંદ કરશો એટલે પસંદ કરશો તો તમારે સીધું ત્યાં સ્વિફ્ટ ચેટમાં PDF ડાઉનલોડ થઈને આવી જશે। એટલે આપણે બને ત્યાં સુધી કયું કરવાનું, દરેક વિદ્યાર્થીઓને અમે ડાઉનલોડ કરવા માંગીએ છીએ એ વાળું જ પસંદ કરવાનું, એટલે એક બેનું કદાચ રહી જાય, ગોટાળો થઈ જાય, પણ આપણા ડાયસ નંબરની અંદર જેટલા રજિસ્ટર થયેલા ને બધાની જ PDF ઓલરેડી આવી જશે અંદર અને આવી જશે એટલે એ PDF છે એ PDF તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને આપી દેવાનું રહેશે વિદ્યાર્થીને અને વિદ્યાર્થીને આપવાની થશે, પણ વિદ્યાર્થીને આપતી વખતે એમાં કઈ બાબતો ધ્યાન રાખવાની છે એ વાત કહી દઉં કે એની અંદર જે વિદ્યાર્થીનો જમણી બાજુ એક ફોટોનું ઓપ્શન છે, એમાં વિદ્યાર્થીનો ફોટો ચોંટાડવાનો રહે છે અને એની પર આચાર્યશ્રીના સહી સિક્કા કરવાના રહે છે। આ બિલકુલ ભૂલતા નહીં તો તમને વેલિડ કરવામાં આવશે નહીં। એની અંદર દરેક વિગત દર્શાવી દેવામાં આવી છે હોલ ટિકિટની અંદર કે કઈ વિગત શું છે, તમારે કઈ રીતે કેટલો સમયનું પેપર છે, કઈ રીતે છે, આવું બધું। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમારા સ્કૂલના શિક્ષકનો સંપર્ક કરો અને સીધી ત્યાંથી મેળવી શકો છો। ઓકે, જય હિન્દ।